પૂરો વ્લોગ હું બનાવવાનો છું ગુજરાતીમાં. મારા હાથમાં લાગી હતી જે ચોટ તે ફાઇનલી આ હવે મટી ગઈ છે. હવે ભાઈ બધાને અને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજના બ્લોગની શરૂઆત બહુ સારી રીતે થઈ ગઈ છે. અને ભાઈ આજના બ્લોગની શરૂઆત સવારે કરી હતી, પણ થોડું આજે બહુ લેટ ઉઠ્યા હતા એટલે કીધું બપોરથી બ્લોગ શરૂ કરીએ સારી રીતે મસ્ત. અને ભાઈ આજનો પૂરો બ્લોગ હું બનાવવાનો છું ગુજરાતીમાં. અને ભાઈ બસ હવે થોડી વારમાં જમવા બેવું છે એટલે મતલબ જમવાનું બને છે. અને ભાઈ મારા હાથમાં લાગી હતી જે ચોટ તે ફાઇનલી આ હવે મટી ગઈ છે. હવે ડૉક્ટરે કીધું પાટો બંધાવાની કોઈ જરૂર નથી. ઉપરની જે ગાંઠ હતી તે લેઝરથી નીકાળી દીધી અને ઉપર થોડું બાળી દીધું છે. જ્યારે મટી જશે ત્યારે પૂરી રીતે બતાવીશ હું. અને ભાઈ બસ બહુ સરસ રીતે આજે બ્લોગ શરૂઆત કરી દીધી છે. અને આજ ઘરે જ છું, ક્યાં જવાનું મતલબ પ્લાન નથી બહાર જવાનું ક્યાંય. તો ભાઈ મસ્ત હવે જમવાનું છે, જમી લઈએ આપણે અને પછી આગળ બ્લોગ મસ્ત કન્ટિન્યુ કરીએ. અને આજનો બ્લોગ તમને પસંદ આવે તો કહેજો, કમેન્ટ કરજો જેવું હોય તમને. આજ હું પહેલો ગુજરાતી બ્લોગ બનાવું છું. આઈ હોપ તમને બધાને ગમશે. તો બસ આગળ બ્લોગ કન્ટિન્યુ રાખીએ સારી રીતે આપણે. A few moments later. હવે જમવા બેઠો છે. આજે જમવાનું ભીંડાનું શાક, દહીંનું રાયતું, ભાખરી અને ગોળ છે. મસ્ત જમી લઈએ અને પછી મળીએ. ભાઈ હવે જમી લીધું છે મસ્ત સારી રીતે. હવે કરું થોડી આરામ. અને નાનકડો રૂમનો ટૂર આપી દો. આ બાજુ છે ખાટલા પડે, આ બાજુ રજા એ બધું પડી છે. આ બાજુ છે ઘઉંના કટા, વોશિંગ મશીન જે કામ પડે ત્યારે જ બહાર લઈ જાય, નક્કી પડી જાય અંદર. ટેબલ ઓર ભાઈ આ બધું વગી કરવાનું છે થોડું, કારણ કે આ ટેબલ એ જરૂર પડી ઉપર ચડવા માટે, એટલા માટે પાછળ રાખીએ છીએ. પણ હજુ કોઈ પાછળ લઈ નથી એટલે પડી જ છે. તો ભાઈ કરું થોડી વાર આરામ અને પછી મળીએ સાંજે. ટાટા બાય બાય થયું. તો ભાઈ આજનો લોકો બસ હતો આટલો જ. અને ભાઈ આજનો થોડો ઘણો નાનો હતો. ભાઈ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ આજનો બ્લોગ બહુ નાનો હતો. કાલથી બહુ સરસ બ્લોગ બનાવતો અને બહુ સરસ બ્લોગ આવશે. આજે ક્યાંય કહેવાય નહોતા એટલે નાનો બ્લોગ હતો. તો બ્લોગ પસંદ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ટાટા બાય બાય.